બ્રાહ્મણને ભોજન કરાવવાથી થતા લાભ. પ્રાચીન ધર્મશાસ્ત્રો, વૈદિક વિધિઓ અને પુરાણો પ્રમાણે બ્રાહ્મણને ભોજન કરાવવાથી શરીર, મન અને આત્મા ત્રણેયને શાંતિ મળે છે. જે વ્યક્તિના ઘરે બ્રાહ્મણો કે કોઈ સાધુ મહાત્મા ભોજન કરે છે તે ઘરની પવિત્રતામાં શુદ્ધિ થાય છે. તે વ્યક્તિના ઘરનું કલ્યાણ થાય છે. ઘરમાં કોઈ પણ જાતના ધાર્મિક કાર્યો પછી ઘરમાં કે મંદિરમાં બ્રાહ્મણ ભોજન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષમાં પણ જો ઘરમાં રોજ એક બ્રાહ્મણને ભોજન કરાવવામાં આવે તો પિતૃઓ તૃપ્ત થાય છે. બ્રાહ્મણનું ભોજન શુદ્ધ ડુંગળી લસણ વગરનું હોવું જોઈએ. બ્રાહ્મણને ભોજન સૂર્યોદયના પ્રથમ ભાગમાં જ કરાવવું જોઈએ. આ સમયને સાત્વિક ભોજન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી યથાશક્તિ દાન દક્ષિણા જરૂર આપવી જોઈએ. જય શ્રી કૃષ્ણ.